રતાળુમાંથી અનેક વાનગીઓ બને છે, જેવી કે ઊંધિયું, પાપડીના લીલવામાં વપરાય. હાલમાં જ બાફેલા રતાળુનું શાક બનાવ્યું હતું મેં. આ અગાઉ મેં રતાળું ઉમેરીને લોચો પણ બનાવ્યો હતો. રતાળુનો શીરો, તીખા લાડવા વગેરે પણ બનાવી શકાય. તો આજે રતાળુનું સ્ટફિંગ ભરીને સરસ ટેસ્ટી એવા સ્ટફ પરાઠા, અને એ પણ દળાદાર ખીલેલા એવા બનાવીએ. તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોજો, તો તમારા દરેક પરાઠા પણ આ રીતે સરસ ખીલેલા બનશે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 3 રતાળું મળીને વજનમાં 500 ગ્રામ છે. આ રીતે તાજો અને બધી બાજુએથી કડક હોય ને એવો રતાળું લેવાનો. તો સૌથી પહેલાં આપણે એની છાલ ઉતારી લઈશું. અને છાલ ઉતારું ત્યારે તમે જુઓ કે કુદરતે પર્પલ યામ એટલે કે એના નામ મુજબ કેટલો સરસ પર્પલ રંગ એની અંદર ભર્યો છે, જુઓ. તો બધી બાજુથી સરસ છાલ ઉતારી લઈને 3 રતાળુને આપણે રેડી કરી લઈએ. અને છાલ ઉતારી લીધા બાદ એક વખત પાણી વડે ધોઈને કોટનના સાફ કપડાથી એને મેં લૂછી લીધો છે. તો હવે રતાળુમાંથી મોટા મોટા 2 ટુકડા કરી લઈએ. અને રતાળું કાપીએ ને ત્યારે થોડા ચીકાશ પડતા હોય છે, એટલે પાણીમાં નહીં કાપવાના. આ રીતે હવે કાણાવાળી ડીશમાં ગોઠવીને ઢોકળિયામાં અથવા તો તપેલીમાં નીચે પાણી મૂકીને રતાળુને ગેસની મીડિયમ ફ્લેમ રાખીને 15 મિનિટ વરાળમાં બાફી લેવાના છે. 15 મિનિટ બાદ હવે રતાળું સ્ટીમ થઈ ગયા છે. તો બહાર કાઢીને ચાકુ વડે ચેક કરી લઈને એને ઠંડા થવા દઈએ. ત્યાં સુધીમાં પરાઠાના આઉટર લેયર માટે 2.5 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશું. 3 ટેબલસ્પૂન તેલનું મોણ દઈએ. મુઠિયા પડતું મોણ લેવાનું છે. હવે 1 ટીસ્પૂન શેકેલું જીરું, 1 ટીસ્પૂન તલ, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. આ પોણી વાટકી જેટલી પાલકની પેસ્ટ છે. પાલકને 2 થી 3 મિનિટ ગરમ પાણીમાં ઉકાળીને ત્યારબાદ એકદમ ચિલ્ડ વોટરમાં 2-3 મિનિટ રાખીને મિક્સરમાં પેસ્ટ કરી લીધી છે, એ ઉમેરી છે. હવે આ મેઝરમેન્ટનું 1 કપ પાણી લીધું છે. થોડું થોડું ઉમેરતા જઈશું અને રોટલી કરતાં સાધારણ કડક રહે એ રીતના લોટ બાંધવાનો છે. ત્યારબાદ સાધારણ તેલ હાથમાં લઈશું અને લોટને સુવાળો કરીને ઢાંકીને બાજુ પર રાખીએ. અને 1 કપમાંથી 1/2 કપ પાણી વપરાયું છે. અને રતાળું હવે ઠંડો થઈ ગયો હશે તો એ જોઈ લઈશું. તો આ રીતે એને હવે છીણી લેવાનો છે. ત્યારબાદ પોટેટો મેશર વડે પ્રેસ કરી લઈશું. છીણીને પછી તમે પોટેટો મેશરથી પ્રેસ કરજો. અને આમ કરવાથી સ્ટફિંગ બહુ જ સરસ સુવાળું બનશે. અને પરાઠા તમે વણશો ને ત્યારે રતાળુનો સહેજ પણ ટુકડો વચ્ચે નહીં આવે અને પરાઠો ફાટશે નહીં. હવે ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈમાં 3 થી 4 ચમચી તેલ મૂકીશું. 1 ટીસ્પૂન જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીએ. અને થોડું આદું છીણીને ઉમેરીશું. 8 થી 10 કળી લસણને આ સાધનમાં ક્રશ કરીને ઉમેરીશું. ગેસની ફ્લેમને સો રાખી છે મેં. હવે તીખાશ જોઈએ એ મુજબ લીલા મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. આદુ, લસણ અને મરચાંનો કાચો ટેસ્ટ ચાલ્યો જાય એ રીતે એને સાંતળી લઈએ. અને ત્યારબાદ આપણે જે રતાળુને બાફીને છીણીને મેશ કર્યા છે એ ઉમેરીશું. ત્યારબાદ ડ્રાય મસાલામાં 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન સફેદ તલ, સ્વાદ મુજબ મીઠું અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીએ અને સારી રીતે મિક્સ કરીએ. તમે આ સ્ટેજ પર થોડો મરી પાવડર અને ચાટ મસાલો પણ ઉમેરી શકો. અને ગેસની ફ્લેમને હવે બિલકુલ સ્લો રાખવાની છે. શરૂઆતથી જ સ્લો રાખવાની છે, બિલકુલ હાઈ નહીં કરતા, કારણ કે આપણો રતાળુ ઓલરેડી બાફેલો છે. ફક્ત મસાલા સારી રીતે સેટ થઈ જાય એટલી વાર ગેસ પર રાખવાનો છે.
અને હું આ રીતે હલાવું છું ત્યારે તમે જુઓ કે રતાળો કેટલો સરસ સોફ્ટ થયો છે. તો 1 ટીસ્પૂન ખાંડ છે, ઓપ્શનલ છે, પરંતુ લાસ્ટમાં લીંબુ પણ લેવાના છીએ, તો આટલી ખાંડ તમે ચોક્કસ ઉમેરજો. અને 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી ઉમેરવાથી સ્ટફિંગના સ્વાદમાં ખૂબ સરસ વધારો થશે. તો હવે બધા મસાલા સારી રીતે સેટ થઈ જાય ને એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. અને ત્યારબાદ લીંબુનો રસ છે 1 ટીસ્પૂન જેટલો, અને ચોપ કરેલી કોથમીર અને લીલું લસણ ઉમેરીશું. અને સ્ટફિંગને બિલકુલ ઠંડુ થવા દઈશું. તમે રતાળુને બાફો ને તો કુકરમાં નીચે પાણી મૂકીને ડબ્બામાં રતાળું લેવાનો, ડબ્બામાં પાણી નહીં મૂકવાનું, અને 3થી 4 જેટલી સીટી લગાવીને તમે એને કુકરમાં પણ બાફી શકો. હવે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે તો ગોળા વાળી લઈએ. અને હું સ્ટફિંગને ચમચીથી લઉં છું ને ત્યારે પણ તમે જોયું હશે કે ઠંડુ થયા બાદ પણ સ્ટફિંગ સરસ સોફ્ટ રહ્યું છે. રતાળુના તીખા લાડવા તરીકે તમે આ ગોળ લુવા જે બનાવ્યા એને ખાઈ શકો. રતાળુના તીખા લાડુ અમારા સાઉથ ગુજરાત બાજુ ખૂબ જ ફેમસ છે. અને હું જ્યારે આ તીખા લાડુ બનાવું છું ને ત્યારે થોડું બટર અને થોડું તેલ મૂકું છું. અને આ લાડુ લસણિયા મઠા સાથે ખાવામાં આવે છે. તો હવે પરાઠાના લોટમાંથી આપણે ભાખરી કરતાં થોડા મોટા એવા લુવા કરી લઈએ. અને ઘઉંના કોરા લોટનું અટામણ લઈશું અને પહેલાં નાની રોટલી વણીશું અને એમાં સ્ટફિંગ ભરીને બધી બાજુથી સારી રીતે સીલ કરવાનું અને વધારાનો લોટ કાઢી લેવાનો. અને ત્યાર પછી ફરીથી થોડું અટામણ લેવાનું અને પરાઠો વણી લેવાનો છે. અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે નવો વિડીયો મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળશે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકશો. તમે જોઈ શકો છો કે જુઓ કેટલો ઇઝીલી પરાઠા વણી શકાય છે. સહેજ પણ ફાટતા પણ નથી. આ રીતે મેં થોડા પાતળા પરાઠા વણ્યા છે. અને બીજી બાજુ ગેસ પર મેં સ્લો આંચ પર તવી ગરમ કરવા મૂકી દીધી છે. લોખંડની તવી લીધી છે. સાધારણ તેલ મૂકીને એને ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ પરાઠો મૂકીશું. અને પરાઠો મૂક્યા બાદ ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને એક સાઈડે થોડા કૂક થાય એટલે પલટાવી લઈને થોડું તેલ મૂકીશું અને બીજી સાઈડે પણ શેકી લેવાનો છે. વાવ, જુઓ બંને પડ છૂટા થઈને દડાની જેમ ખીલી નીકળ્યો છે. તો આ રીતે આપણે બાકીના બીજા પરાઠા પણ શેકી લઈશું. અને હા, આ માપથી આ સાઈઝના 10 પરાઠા બનશે. અને આ પરાઠા તમે દહીં સાથે અથવા કેચઅપ સાથે પણ સર્વ કરી શકો. અને બાળકોના લંચ બોક્સમાં પણ તમે નાના અથવા મોટા પરાઠાને ટુકડા કરીને તમે લંચ બોક્સમાં આપી શકો. વણતી વખતે સહેજ પણ ખ્યાલ નથી આવતો કે આપણે રતાળુમાંથી પરાઠા બનાવી રહ્યા છીએ. વાવ, જુઓ દરેકે દરેક પરાઠા તમારા ખીલશે. તમે આ મેં જે રીત બતાવી છે અને માપ બતાવ્યું છે એ ચોક્કસ ફોલો કરજો. તો હવે ગરમ ગરમ પરાઠાનું સર્વિંગ કરીશું.
મેં એને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે અને ઉપરથી પાલકના સ્વાદવાળા ગ્રીન પળ સાથે અંદર રતાળુના પર્પલ કલરવાળા સ્વાદિષ્ટ અને ગરમ ગરમ પરાઠા રેડી છે. એક પરાઠો કટ કરીને અંદરથી બતાવું છું કે બંને પળ પણ કેટલા સરસ છૂટા પડ્યા છે. અને રેસીપી જો ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને આ પરાઠાની રેસીપી તમને કેવી લાગી એની કોમેન્ટ જરૂરથી લખજો અને તમારું ધ્યાન રાખજો અને આવજો.